નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત। અમદાવાદમાં થોડા દિવસ પહેલા મેઘ શાહ જેમનો ફ્લેટ ઉપરથી કરોડ રૂપિયાનું સોનું તેમજ રોકડ રકમ પણ મળી આવી હતી અને અમદાવાદના ઘણો ચર્ચાનો વિષય બન્યો હતો, કેમ કે આ પિતા પુત્ર શેરબજારમાં ટ્રેડિંગના માધ્યમથી કરોડો રૂપિયાનું ટર્નઓવર કરે છે તેવું જાણવા મળ્યું હતું। હવે તેને લઈને અમદાવાદ એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી। તો વધુ વિગત આપણે એટીએસ અધિકારી પાસેથી મેળવીએ કે તે સમગ્ર ઘટના બાબતે શું કહેવા માંગે છે। પ્રાઇમા ફેસી એક ઘરની જે માલિકી છે, ઘરના જે ભાડે રાખ્યા હતા એ બાબતનો પ્રારંભિક તપાસ કરીને તમને નામ બતાવ્યો છે કે આ જે ઘર ભાડે રાખેલ હતો એનો નામ મેઘકુમાર મહેન્દ્ર શાહ હતો। હવે આ માણસે ક્યાંથી લેવીને આવ્યો, એના શું શું ધંધા છે એ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ છે અને સમયાંતરે એમાં ડીઆરઆઈ એક બહુ જ એક્સપર્ટ એજન્સી છે, એ લોકો તપાસ કરીને જે એનો જે સોર્સ છે એ જાણશે। હા, પ્રારંભિક તોરે અમે આ જરૂર કહી શકીએ કે આ જે 87 કેજી જે બ્રિક ફોર્મમાં મળ્યો છે એમાંથી અંદાજિત 52 કેજી ઉપર ફોરેનનો આ હોય એવા માર્કા મળી આવેલ છે। તો એનાથી અમે લાગે છે કે મોસ્ટલી ફોરેનથી આવેલો હશે। નહીં, હાલ અમારે ધ્યાન ઉપર એવું કંઈ કનેક્શન નથી આવેલું। સર, આ કેસમાં તપાસ હવે એટીએસ કરશે કે ડીઆરઆઈ કરશે? ના, આ કેસની તપાસ ડીઆરઆઈ કરશે। જો સૌથી પહેલા અમે જે માણસે એને ભાડે રાખેલ છે એના જ રિલેટિવ પાસેથી એની ચાબી મળી આવેલી છે, તો એની રૂબરૂમાં આપણે એનો પંચનામો કરીને સીઝ કરેલ છે અને આગળની જે પણ કાનૂની પ્રક્રિયાઓ છે એ ફોલો કરવામાં આવશે। આ જો કારણ કે એમાં તમને કીધા કે ભાઈ એ જે આરોપ એક મકાન લોક રાખવામાં આવતા હતા અને એ જગ્યાનો ઉપયોગ ફક્ત એ લોકોએ સ્ટોરેજ માટે કરતા હતા। જે મુખ્ય જે શંકાસ્પદ માણસ છે જેનો એ માલ થઈ શકે એ હાલ કબજા હેઠળ નથી। જ્યારે એ આવશે તો એ બધી જે બાબતો છે એ બધું ક્લિયર થશે। નહીં, એ અમે કીધા કે આપને ખબર છે કે આ કાલે આફ્ટરનૂન ઇવનિંગથી અમારો ઓપરેશન ચાલુ થયો। આજે એટલી મોટી ક્વોન્ટિટીના સીઝર કરતાં અમે સવાર પડી છે અને ડીઆરઆઈ એની લીગલ જે પ્રોસિજર છે એ આગે કરી રહી છે। એમાં આપ સિસ્ટર ધ્યાન રાખતી હતી કે આનો કંઈ રોલ હતો, એ બધું ચીજો તપાસ દરમિયાન આવશે। આજે લગભગ 3 દિવસ પહેલા ઇન્ફોર્મેશન મળી હતી, 2 દિવસે અમે એને ડેવલપ કરી અને કાલે લગભગ આફ્ટરનૂનથી ડીઆરઆઈ અને એટીએસની ટીમના અમારા લગભગ 18 થી 20 માણસો એમાં લાગેલા હતા અને ડીઆરઆઈ અને બીજા અધિકારીઓ કર્મચારીઓ પણ એમાં જોડાયા। બ્યુરો ચીફ સીએનસીસી ગુજરાત, પાટણ।